મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન બધાને. ખુશી, પહેલા એક મસ્ત મજાનો સુવિચાર કહી દો. સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી જાય ને પછી બધા રસ્તાઓ સીધા થઈ જાય છે. અરે વાહ, સરસ, એક નંબરની વાત કહી દી. કે જ્યારે સ્ટ્રગલ કરીને ત્યારે બહુ મુશ્કેલી આવે, પણ એકવાર જો આપણે કામયાબ થઈ જાય ને પછી બધું આપણને સીધું લાગવા માંડે, ગમે એવી મુશ્કેલી હોય તોય. હા, તો છે ને આજે બે બપોર થઈ ગઈ અને બે જાય છે ને બહારના બધા કામ બતાવવા માટે. હા, જો જમી લીધું છે, કામ બધું પતી ગયું, તો હવે છે ને બે મેં તો હાલો આપણે અત્યારે હવે વ્લોગ સ્ટાર્ટ કરી. અને અત્યારે છે ને અમારા બધાય બહુ કામ ભેગા થઈ ગયા, બેંકના કામ ને ગવર્મેન્ટના કામ ને, તો બધાય કામ એને આજે પતાવવાનું અમે નક્કી કર્યું છે. આજે એ બધાય કામ ગમે એમ કરીને પતાવી દે. ઘણા દિવસથી લંબાયા કરે છે. અમે મોરબી થી આવ્યા ને તેદુના લંબાઈ. સાચી વાત. આજ તો કીધું કાલ ખુશી પહેલા પતાય આવી કામ. વચ્ચે 3 દિનનો હોલિડે હતો, 26મી જાન્યુઆરી, શનિવાર ને રવિવાર, બધું ભેગું હતું. અમે નીકળ્યા ને ત્યારે હે ને હું મારી આ બેલીસ ગોતતી હતી, તો નો મને ક્યાંય, એટલે કે આખા ઘરમાં મને મળી નહીં. મેં તો આ ગઈ ક્યાં મારી બેલીસ? પછી નીચે આવીને જોયું ને તો આશીષ હે ને ગાડીમાંથી કાઢી જ નથી. બોલો, મોરબી થી આવ્યા ને ત્યારની. એટલે આશીષ ઉપર હે ને ગાડી મુકાઈને આશીષ કાંઈક ને કાંઈક ગાડીમાં વસ્તુ રાખીને ઉપર આવી જાય. પછી હું પૂછ્યું, મેં ગાડીમાં બધું કાઢી લીધું હતું? હા, બધું કાઢી લીધું. નીકળી ક્યાંથી આશીષ? સીટ ની નીચે વહી ગઈ, દેખાણી નહીં. હવે હું તો ગોતા ગોત કરું. કાંઈ વાંધો નહીં, થાય એમાં, એવું કાંઈ ન હોય. કાંઈ થાય કે નહીં, કોક વાર ભૂલાઈ જાય કે આમ સીટ નીચે કે એની ભૂલવાની આદત છે ને બહુ ખરાબ છે. હાવ એટલે હાવ ખરાબ છે. ડાકુ ગબ્બર સિંહ તૈયાર થાય છે. આપણે ચુંદડી બાંધી દઈએ, બાઇકમાં જવાનું હોય એટલે, અને બધે પછી મજા આવે. ગાડીમાં મજા ન આવે બધે પછી. કે 3-4 જગ્યાએ જાવ, ગાડી પાર્ક કરવી ક્યાંય ઈ જ મગજમારી થઈ જાય. હાલો ચુંદડી બાંધીને ભાઈગા વારી થઈ જાવ તૈયાર ડાકુ ગબ્બર સિંહ. હા, ઓ ગબ્બર સિંહ. જો ઘરે આવી ગયા હે ને, આ જો સાહેબ નું મોઢું જોવો તમે. ધરમના ધક્કા થયા ખુશી, ખાલી ધરમના ધક્કા થયા. અમે ગયા ને તો એકે અમારું કામ એક પૈતું, તો એક કામ તો કાલ ઉપર જ રહી ગયું, એટલે અમને ધરમનો ધક્કો લાગે છે. ધરમનો ધક્કો જ લાગે ને. કામ માટે ગયા હોય ને કામમાં કેટલી વાર, બીજા કામ માટે 2 વાર ધક્કા થયા. એકવાર ગયો, પાછા ઘરે આવીને પાછા જવું પડ્યું, ત્યારે કામ પત્યું. એટલે ધરમના ધક્કા એટલે કહું. સાચી વાત છે. મમ્મી તમે શું કરો છો? હું બેઠી જોઉં મોબાઈલમાં. હા, તો બહાર ગયા ને તો બહાર તો અમને ગરમી લાગતી હતી, ઠંડીની જગ્યાએ. એટલી ગરમી લાગે ને વાત ન પૂછો. તો અત્યારે કેવું થયું ખબર? બપોરે તડકો નીકળે ને તો ગરમી લાગે, હવે ઠંડી જેવું લાગે. આપણે બહાર હમણાં બહુ ઓછા નીકળીને એટલે ગરમી વધારે લાગે આપણે. અમે બપોરના ગયા હતા ને તો અત્યારે 4 વાગ્યા, 4 વાગે અમારું બધું પૈતું. બોલો કામ. તો કાલે છે ને આશીષે મોબાઈલમાં જોયું હતું ને, તો આશીષને ને દ્રાક્ષનો જ્યુસ પીવાની ઈચ્છા થઈ છે. તો મમ્મી આગળ ને હવારમાં દ્રાક્ષ મગાવી કે મમ્મી હવે દ્રાક્ષ લેતા આવજો ને, કે શાક લેવા જાઉં ત્યારે. હું બહાર દ્રાક્ષનો જ્યુસ તો બહુ કીધું ઘરે પીવું હવે. તો મેં કોઈથી ઘરે બનાવ્યું નથી અને મને ટેસ્ટ ખબરય નથી દ્રાક્ષનો. બીજા બધા પીતા, પણ મેં દ્રાક્ષનો મને નથી. હાલો મેં કીધું દ્રાક્ષ મમ્મી લઈ આવ્યા તો જ્યુસ બનાવીને પીવડાવી દે આપણે એને. મસ્ત મજાનો દ્રાક્ષનો જ્યુસ પી લઈને. હા, અને એમાં કઈ બીજું હોય નહીં, બધા જ્યુસ કરી ઈ જ રીતના હોય, કઈ ખાસ. દ્રાક્ષ ને બસ સુગર ને આપણે એડ જે નાખવું હોય. જો આજે જ્યુસ બનાવવાનું કામ આશીષનું છે, તો આશીષ જ્યુસ બનાવે છે. આશીષ બધું કહેતા જાઓ. કાઈ નહીં, જો દ્રાક્ષ લઈ લીધી છે, હા, એમાં થોડુંક પાણી નાખશું, હા, પછી એમાં હંચર નાખશું, હા, થોડોક પુદીનો નાખશું, અરે વાહ, ખાંડ, અરે વાહ, બસ બીજું શું હોય. દ્રાક્ષ બધી કાઢ લો, કાઢી લ્યો. બીજું કઈ તમારે નાખવું છે મેડમ? નહીં સર, કાંઈ નાખવું નથી. તમે બસ બનાવી દો ને, અમારા માટે બહુ મોટી વાત કહેવાય. ઓકે, બનાવી તો હું મસ્તીનું દઈશ. હા, એ ડોન્ટ વરી તમારે. હાલો બધાય દ્રાક્ષનું જ્યુસ પીવા. મસ્ત મજાનું થઈ ગયું હે. કેવું થયું ખુશી? મસ્ત થયું, એકદમ કલરફુલ. અને જો આમાં જો બીજી રીતે કરીને તો છે ને બધા દ્રાક્ષના જે ઉપરની છાલ રહી ને એને ઝારામાં આમ કરીને કાઢવી પડે, પણ અમે આ જ્યુસરમાં કર્યું ને એટલે આમાં જો અંદર બધી છાલ અંદર રહી ગઈ. જોઈ લ્યો, બધી રહી ગઈ એમાં ને એમાં, એટલે અમારે કાઢવી ન પડી, ડાયરેક્ટ જ્યુસ ગરાઈને નીકળી ગયો. હાલો મસ્ત મજાનો જ્યુસ પીવા. ચીયર્સ. કેવો બહેનો? મસ્ત. દ્રાક્ષનો સ્વાદ આવે ને. અલગ અલગ ટેસ્ટ જોતા હોય ને તો આ બધાય ફ્રૂટના કર્યા કરવાના. તો કાલના વિડીયોમાં છે ને બાએ ભજનની 2 લાઈન ગાઈ હતી, તો બધાયને હે ને એટલું ગમ્યું કે બધાએ રિક્વેસ્ટ કરી કે બા હે ને તમે વ્લોગમાં હે ને થોડું ગમતું 1-2 લાઈન તો ભજનની દરરોજ ગાઈજો. તો બાને મોટિવેશન મળી ગયું એ વાત સાંભળીને. મેં બાને જ્યારે કીધી તો બાએ પાછું છે ને ભજન અત્યારે ગાવાનું કીધું કે હાલો આપણે 2 લાઈન બાની સાંભળી લઈએ હવે. હાલો હાલો બા હાલો કરો ચાલો. આજે કયું ભજન ગાઈશો? ઈ બા ગાઈશે કા? હમણાં પંખીડાનું ગાઉં. ગાવ પંખીડાને કરવી
અયોધ્યાની જાતરા રે પંખીડાને કરવી અયોધ્યાની જાતરા રે પોપટ સીતારામ સીતારામ બોલતો રે પોપટ સીતારામ સીતારામ બોલતો રે કોયલ માધવ માધવ બોલતી રે પંખીડાને કરવી અયોધ્યાની જાતરા રે વાહ રે વાહ રે. મસ્ત. આ તમારે દરરોજ 2 લાઈન ગાવાની. હું ગાઈશ ને આપણા viewers ને તમને બધાને બહુ એટલે બહુ જ ગમ્યું. બધાએ કોમેન્ટ્સ કરી કે બાએ ભજન ગાયું ને અમને મજા આવી, બાનો અવાજ સાંભળવાની મજા આવી. તો બા તમને રિક્વેસ્ટ છે કે તમારે ભજન ગાવાનું, 1-2 લાઈન તો ગાવાની જ. તો હવે બાને આપણે ગવડાવશું, બરોબર બા? ગાઈશ ને હા. સરસ સરસ ભજન દરરોજ સાંભળવા મળે 2 કડી આપની. 2 કડી સાંભળવા મળે ને તો 2 કડી કાને જાય ને તો બહુ સારું એમ. શું કેવું મમ્મી? હું તો અમે એને ઘરમાં કામ કરતી કરતી ગાતી હોય. હા. ઘણી વાર મમ્મી હું હા હા ઘણી અને વાર ગુણગુણ હું કરતા હોય. અહીંથી કહેતા હોય હો. હા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. અહીંથી ચાલુ હોય ગાવાનું. હું ઘરમાં કામ કરતી કરતી ગાતી હોય. હા. જો બહાર જાવતું ને તો આશીષ ને મેં એક પેન્ટ ગોતવા માટે અડધો કબાના ખાલી કરી નાખ્યો હે. અમારા કામમાં જો મારા નહીં તારું પેન નહોતું મળ્યું. બેયનું બોલી હું. હા, તારું પેન નહોતું મળ્યું. કર્યો તો તમે જ. કર્યો? બેયનું કીધું. હા એમ કર્યો તો મેં ખાલી, પણ પેન તારું ગોતતો હતો. એક પેન્ટ અમે કાર્બન ગ્રે કલરનું પેન્ટ હતું. કાર્બન ગ્રે જ ને આશીષ? કાર્બન ગ્રેજ હતું. પણ ઈ પેન્ટ અડધો કબાટ ખાલી કરી નાખ્યો ને તોય મયલું નથી. અમુકનું અમારું કામ વધી ગયું છે. તો હવે આ બધું હંકેલીને પાછું મૂકવું નહીં પડે. મૂકી દે. સાંજના 7 વાગી ગયા છે તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે આપણો. 6:30 મોસ્ટ ઓફ રસોઈ કરી નાખી, પણ આજે 7 વાગી ગયા છે. પણ રસોઈમાં હું બનાવું એનું મેનુ ડિસાઈડ નથી થતું. હવે આશીષ તમે કંઈક કયો. મને કાંઈ ખબર નથી. મને તો આજી છે ને ખરેખર ચા ભાખરી ખાઈ લેવી. હા એમ તો પછી ચા ભાખરી બનાવી નાખી. મમ્મી કે શેનું શાક કરું? મેં તો આશીષ કાંઈ બોલે તો મેળ પડે ને, મેં કીધું. ને મને હે ને જીભમાં ચાંદી પડી ગઈ, તો મમ્મી હે ને એક લોટ લેવા ગયા હે બહાર, એ ઓલો તપસીર કે એવું કંઈક આવે ને ઈ લેવા કે ગયા. એનાથી એનાથી લગાવ કે ચાંદી મટી તરત જશે જ. જલ્દી કીએ. હા એ લેવા એને ગયા. આશીષને ટ્યુબ હે ચાંદી પડી હોય ને એના માટેની, પણ એને નથી મેળે નથી આવતો એનાથી. મને તો એના મેળે આવી જાય, પણ આશીષને નથી ખુશીને આવતું. હાલે ઈ ટ્યુબ લગાવે એટલે ખુશીને ચાંદી મટી જાય તરત જ બીજે દીએ. ઈ તો પણ જો એકલા ખાય ને તો વળી કદાચ ચાંદી પડે. તો એ વાત બહાર સાચી. ગયા હોય ને વડાપાવ કે એવું કંઈક ખાઈને આવ્યા હશે, નક્કી ખાઈને આવ્યા હશે. અને તમે લોકોએ છે ને લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ કરી હતી ને કે તમે લોકો પાણીપુરી ખાવો તો પપ્પા કેમ દૂધ ને રોટલો ખાય છે, દાદાને ખવડાવો પાણીપુરી. તો છે ને પપ્પાને પાણીપુરી નથી ભાવતી. પપ્પા હાવ એટલે હાવ પાણીપુરી નથી ખાતા, એટલે પરાણે શું કરવા પપ્પા ખવડાવી? ક્યારેય પાણીપુરી ન ખાય, ગમે ત્યાં બહાર ગયા હોય કે ઘરે બનાવી હોય, પપ્પાને પાણીપુરી ભાવે જ નહીં. હાવ નથી ભાવતી. અને બધાની અલગ અલગ ચોઈસ હોય કે બધાને આ ન ભાવતું હોય, તો પછી આપણે પરાણે ખવડાવવાનો કોઈ મીનિંગ નથી. એટલે પપ્પાને દૂધ ને રોટલી બહુ ભાવે, એટલે એમને દૂધ ને રોટલી કરી દૂધ દીધી. રોટલી ને શાક હતું થોડું ઘણું ઈ ખાધું. હા, બાકી પપ્પાને કે પાણીપુરી ખાવી હોય તો ના જ છે એમ. એટલે મેં આજે વાંચી, મેં ઘણી બધી કોમેન્ટ્સ આવી કે તમે દાદાને કાનો ખવડાવીને તમે ખાધી. હવે એવું નથી યાર બધાને. એમને જે પેલાનું સાત્વિક ભોજન હોય એ ટાઈપ એ જ ભાવ ભાવે વધારે, છે, તો હા. એમને એમ જ હા પપ્પાને એ ભાવે ઢોસા ને એવું ખાવાનું હોય ઢોસા તો ભાવે, ખાય, પાઉંભાજી પાઉંભાજી હોય એવું તેવું બધું ખાતા હોય. પણ ખાય. એક પાણીપુરી એક વસ્તુ એવી ને જે પપ્પા હાવ ન અડે એમ. નકર બીજું હોય ને તો ચાખે ખરી એમ. હા પછી પપ્પાને ભેળ ભાવે, તો ભેળ ને એવું બધું બનાવ્યું હોય ત્યારે ખાય, રગડો ખાય પપ્પા, હા, એવું બધું ખાય. સમોસા ને બધું ઈ બધું એ ખાય, બધું પણ ખાય. પાણીપુરી ન પાણીપુરી પપ્પા નથી ખાતા એટલે. જો બધી રસોઈ બની ગઈ છે. ભાખરી, રોટલી, ચા અને અથાણું મસ્ત મજાનું. હાલો હવે જમી લઈ. હું કેવું આશીષ? આજ તો જીભ ટોટરાય છે, જીભ એવી ચાંદી પડી. ડીપ ટોટ દઈએ ને તો એટલે ડોકું હોય. યો બા, હમણાં ચા એને ઢોરી નાખે મારો ભૂખો રાખે. અંદર ઢાંકણું વયું ગયું હવે. આ જો મેડમ ની કલાકારી જો હે ને, કલાકાર મેડમ. અંદર ઢાંકણું કરી ગયું. દીકરા બૈરી નથી ને ના, વાંધો નહીં. ઢાંકણું અંદર નાખી દીધું. હા, ભલે ઈ તો નીકળી જાય પણ બૈરી નથી ને ના તો બા. વાહ મેડમ વાહ, સુપર કામ કર્યું. થાય હો, બધાયથી સુપર કામ થાય. તમે ઘણા સુપર કામ કરો ને એટલે. જોયું ઓલું મારા ચારા પાડતી હતી ને જીભ ટોટરાવાના, કાંઈ લેવા દેવા નથી. ના. એટલે જ એવું થયું. હાલો હવે આને કંઈક બીજા સેમાક લઈને પછી કાઢ લઉં ઢાંકણું.
મેડમ કલાકારી કરી દે જો તો ખરી ચાની આ કઈ રીતે કર્યું આ હુનર કઈ રીતે આવ્યું તારામાં એક ખબર નહીં વિડીયો જોઈશ ને એટલે ખબર પડશે કે મેં આમ ઊંધું આમ કરીને આમ દબાવી દીધું હોય છે વાતુમાં ને વાતું તો અંદર વહી ગયું હોય નકર જાય નહીં કોઈ દી કેટલીમાં ઢાંકણું એમ નહીં જોવા જેવું તો ઈ હે કે આખું એમને વહી ગયું જો અહીંયા ઉપર ઓલું સીધે દેખાય સીધું પાછું નાખી દીધું ઈ જ કહું કેટલી કરતા તો મોટું હોય ઢાંકણું હે ને કલાકાર મમ્મી ઈ તો કાઈ ભૂલે એવું કાઈ ન હોય દીકરા. અરે આ કલાકાર થી જ થાય જેવા તેવાથી નો થાય આ વસ્તુ તમે સમજતા નથી. રાઈટ વાત તારી રાઈટ વાત. રાઈટ વાત વાળી બે હા બહુ હાલો હવે તો આ ચા બદલી કેટલી ઢાંકણું નીકળે કે નહીં જોઈ હવે પછી નકર હું એમને એમ પી લઈશ નકર પણ આશીષ ને એમને રેડી દઈશું આમ જો નીકળી ગયું ને વાહ રે વાહ નાખવાનું ઉનર હતું તો કાઢવાની ઉનર હોય ને ત્યાં તો કેટલું આમ વયું ગયું આમ આશીષ આમ જોરથી વયું ગયું થઈ જા ઓકે મારી આગળ બધી જાતના ઉનર હે અરે તારી વાત થાય કઈ હાલો બધાય જમવા જો મેડમે ભાખરી અથાણું લઈ દીધું છે બાએ ભાખરી ને દાદાએ દૂધ ને રોટલી એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ ને અથાણું છે ને અમે તૈયાર ખાઈ છીએ બાનું બનાવેલું અથાણું હતું ને ઈ પતાવી દીધું અમે બધી પતી ગયું હાવ તો પછી આ અમે હવે પાછું તૈયાર અથાણું ખાવું પડે અત્યારે આ વખતે આ વર્ષે છે ને આવતા વર્ષે આપણે ઉનાળામાં જ ને ઉનાળામાં જ કેરી આવશે ત્યારે આપણે વધારે બનાવશું ફૂલ બનાવી લઈશ અને જો આપણે માખણ લઈ લીધું છે તો આપણે માખણના મસ્ત મજાનું ખાઈ લઈ માખણ ઉલારશે માખણ ઉલારી અરે ઉલારો પછી માખણ જેવો થઈ જા માખણ જેવી જ છું માખણ જેવી જ છે માખણ તો ખાવાનું જોઈએ ને. તો આપણે તેલનો ડબ્બો લઈ આવ્યા હી એ પડ્યો હવે. તેલનો ડબ્બો તો ખાવ હોય તો ઘેટા 400 હે દાનો આવ્યો. વચ્ચે હતા એને કરતા ઓછા થઈ ગયા પણ વચ્ચે તો બહુ મોંઘો વધી ગયા તા ને વચ્ચે તો આપણે કેવો મોંઘો લીધો તો મોંઘું જ હતું. કે 2200 રૂપિયા 2900 રૂપિયાનો ડબ્બો લીધો અને અમે છે ને સિંગ તેલ હે ને પેલા ખાતા હતા પણ વચ્ચે હે ને પછી બધાને હે ને સિંગ તેલ થી ખબર નહીં પ્રોબ્લેમ પડવા માંડ્યો એટલે અમે છે ને હવે સિંગ તેલ નથી ખાતા ના એમાં એવું ખુશી પપ્પાને એને સિંગ તેલ વાળું ખાય ને તો એને ગળામાં બરે બહુ. છાતીમાં બરે હે સિંગ તેલ ખાવાથી એટલે પછી અમે છે ને આ તેલ લાવવું એસિડિટી જેવું રહે એટલે તો પછી પપ્પા ફોર્સ શાક ખાય જ નહીં. હમ. તો પપ્પા હાટું થઈને એટલે અમે પછી આ તેલનો Fortune, ઉપયોગ કરવા sunflower. માંડ્યા ને પપ્પા મીઠા ખાવા. હા. એટલે અમે હે ને સનફ્લાવર ખાઈ લઈને કોઈને કાઈ થાતું નથી નથી મજા આવે ખાવાની હા છાતીમાં જરાય બરે નહીં. આપને કોઈને કઈ થતું નથી એ તો હું હોય ઘણાઈને સનફ્લાવર નું નો હતું હોય બધાયને અલગ અલગ હોય ને પછી ક્યારેક હે ને આશીષ ને થઈ જતું ઓલું પેટમાં પછી હે ને કેન્સલ કરી નાખ્યું વચ્ચે મેં એકવાર હમણાં વચ્ચે ખબર આપણે શું બનાવ્યું હતું ઢોકળા બનાવ્યા હતા ખુશી શું બનાવ્યું ત્યારે મમ્મી સિંગ તેલ હારું લઈ આવ્યા હતા ખબર સિંગ તેલ લઈ આવ્યા હતા ખાવા હારું થોડુંક કે આપણે કોકો કવાર ખાવ તેથી રાઈતે મને હે ને પાછું ઓલું થઈ ગયું મજા નું આવી બધાયને હેર ન હતી હોય સમજા સિંગ તેલ નથી મજા આવતી મને પછી આશીષ કે મમ્મી મને સિંગ તેલ નો દેતી હો ઢોકળા ભેગું. મેં કીધું હવે નહીં દઉં બટા કીધું. ચાલો બધાય ખાવા હાલો જો મેડમ ઉલારવા માંડ્યા ઉલાર નાખશે આપણે બેહી જાય બા જોવો તેલનો ડબ્બો બધો ભર્યો ને એટલે બધું મૂકે હે હવે એ બા હા આશીષ આગળ તોડાવી લીધો પછી આપણે માથાકૂટ નહીં ને બટા. હા અને બા હા કાલ તમે તલ સાફ કરતા હતા ને હા ત્યારે ઓલા મરચા હતા ખબર હે તો બધાએ એમ કીધું કે મરચા કેમ નાખ્યા હે તમે એ મરચાં છે ને આપણા તલ છે ને બગડે નહીં 12 મહિના લગન એટલે હુકા મરચાં લાલ ઝીણા આવે ને એ અંદર નાખી દેવાના એના હિસાબે તલ બગડે જ નહીં. હા તમે જીરામાંય નાખી શકો તલમાંય નાખી શકો અમે તો બધું એવી વસ્તુમાં નાખી દે એટલે તમારે કાંઈ વસ્તુ બગડે નહીં. મારા માસીજીએ મોકલાવ્યા હતા ને એમને જ નાખીને જ આપ્યા હતા એ નાખીને જ ઈ બધું આપે કા મમ્મી હા માસી આપણે બધું ઈ મરચાં બચ્ચા નાખીને ત્યારે જ મોકલી દઈએ હા એટલે બગડે નહીં. હા તો બધાએ પૂછ્યું તું એટલે હા અને જો હજી બધું કામ બાકી છે જો આ જો વાસણ જો આ ઓલી મમ્મી ઇન્સ્ટાગ્રામ માં ઓલી મીંદડી આવે ખબર ગાહડો વાસણ પડ્યા હે ગાહડો ઠામડા પડ્યા હે ઉટકી દઈશો હે આશીષ ગાહડો ઠામડા અરે ઉટકી દઉં ને ગાહડો ઠામડા હે ઉટકી દઉં હા એ તે ખોટું ફાંગા નો મારો કોકને એમ લાગશે હાચું કા ઉટકી દઈશો હાચું ને મમ્મી સાચી જ વાત છે. ચાલો ગા આવા ઉષા અરે વાહ સારા લાગે અત્યારે હું આવા ફેન પતુરિયા કરો હો બસ મજા આવી એમ આશીષ નું આવું તો હાલતું જ હોય કા આશીષ
કરવાના ઊંચા નો હાથ લાગે પાછા નીચા આવે અરે વાહ હેન્ડસમ હીરો પણ તો કે કે જોયું આ. બધે કે હોવો જોઈએ અરે અરે અમે તમને ભૂલી નહીં તમે અમને ભૂલી જાઓ નહીં 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 તમે અમને નથી ભૂલતા ને એટલે જ અમે તમને નથી ભૂલતા અરે રે સમજા અરે રે. તો હાલો આપણે ગાહડો ઠામડા ઉટકી નાખી હવે ખુશી ગાળો ઠામડા ઉટાકશે વચ્ચે હમણાં બે થોડાક દી પહેલા છે ને ખુશી એવો લોડ લીધો ને ગાહડો ઠામડામાં પછી લે ને રાતે હું ખીજા તું બંધ કરને આ તારું ગાહડો ઠામડા વાળું હું એમાં એક ઈ હે ને મીંદડી વાળી રીલ હે ને રીલ શું બનાવે ને એ વોઇસ ઓવર થાય કા છે ઓલા કાર્ટૂન માં ગાહડો લુગડા પડ્યા હે ગાહડો ઠામડા પડ્યા હે તો હું મસ્તી મજાકમાં બોલવા માંડી હું પેલા તો હંડી નહીં ખુશી તે ગાળો કીધો ને તો હું તો વિચારવા પડી ગઈ મેં કીધા ગાળો કરો પછી મને યાદ આવ્યું કે આ વાસણનું કે આજે છે ને બધુંય કામ એને વહેલા પતાવી દીધું હોય ને અમે દરરોજ છે ને એવી ટ્રાય કરી કે અમે એને વહેલા હોઈ જઈશું પણ અમારે છે ને જે ટાઈમે અમે દરરોજ હોય ને એ ટાઈમ થઈ જ જાય ગમે એટલું વહેલું રેડી થઈ જાય ને તોય બોલો પહેલા નીંદર આવતી જ નથી હવે એટલે હવે નક્કી કર્યું બહુ વહેલા હું નહીં કરવાનું પણ તોય આજે વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ હવે તો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટો લઈ લઈએ હાલો લઈ લઈ તો ફર્સ્ટ કોમેન્ટ છે ઈલા રાજાની કે જય શ્રી કૃષ્ણ ખુશી તું ઇંગ્લિશની કોમેન્ટ વાંચેસ ગુજરાતીની મારી કોમેન્ટ કેમ નથી વાંચતી તો જય શ્રી કૃષ્ણ ને હું તમારી કોમેન્ટ મેં ઘણી વાર વાંચી છે બીજી કોમેન્ટ છે વંદના પોકારની કે જય શ્રી કૃષ્ણ ખુશી અને આજનો સુવિચાર બહુ જ સારો હતો અને બાનું ભજન તો એટલું સરસ હતું ને કે મજા આવી ગઈ તો થેન્ક યુ સો મચ થેન્ક યુ એક પટેલ દીપિકાની કોમેન્ટ છે કે દાદારિયાની સેમ ટુ સેમ મારા પપ્પા જેવા જ દેખાય છે એમ તારા પટેલ એમ કે છે કે વેરી નાઇસ ભજન અને બા રોજ એક ભજન ગાજો તો રોજ બા છે ને એક બે લાઈન ગાશે બરોબર ને આશીષ બરોબર રોજ એક બે લાઈન તો ગાઈશે જ ભજનની હા એક બાલિકાની કોમેન્ટ છે કે ખુશીને મમ્મી પપ્પા પણ યાદ નથી આવવા દેતા બહુ જ સારા કહેવાય બધા તો થેન્ક યુ સો મચ અને તમારી વાત સાચી છે અને એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં સુધા ચાવડાની કે એમની દીકરીનું નામ સિયા છે અને રોજ અમારા વ્લોગ જોવે છે તો હેલો સિયા હાય સિયા કેમ છો દીકરા તો બસ આજના માટે આટલું જ છે બસ આવી રીતના મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહો અમે રોજ તમારી મસ્ત મસ્ત કોમેન્ટ લેતા રહીશું અમારા બ્લોગમાં વચ્ચે વચ્ચે ક્યારેક લેશું ને ક્યારેક લાસ્ટમાં લેશું આવી રીતના જો આખા પણ લેતા દિવસ રહેશું જ્યારે પણ દેખાય ત્યારે વાંચી લેવાની ને લાસ્ટમાં પણ લેવાની હા તો મોસ્ટ ઓફ છે ને અમે એવું રાખી છે ને રાતે પછી મોડું થઈ જાય ને તો અડધી કોમેન્ટ તો રિફ્રેશ થઈને ઉપર પડી ગયું એટલે દિવસે શું વચ્ચે જ લઈશું વચ્ચે આવે તો લઈ લઈશું આઈ હા તો ચાલો અમારો વિડિયો અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવી જ રીતના કેટલી બધી કોમેન્ટો કરતા રહેજો બસ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો તો બધાને બાય ગુડ નાઇટ